ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यन्निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। तो उद्धवे प्रश्न કર્યો છે જ્ઞાનમ વિશુદ્ધમ વિપુલમ યથૈતદ વૈરાગ્ય વિજ્ઞાન સંયુતમ પુરાણમ। ભગવાન મને આ જ્ઞાન વિશે
વૈરાગ્ય વિશે, વિજ્ઞાન વિશે, વૈરાગ્ય અને વિજ્ઞાન સહિતનું જ્ઞાન છે એ વિશે આપ મને કહો. સાથે સાથે હે વિશ્વેશ્વર, હે વિશ્વમૂર્તે, ત્વદ ભક્તિ યોગમ છે, ભગવાન આપનો ભક્તિ યોગ છે એના વિશે પણ કહો. તો ભગવાન કહે, હે ઉદ્ધવ, જે પ્રશ્ન આજે તે મને કહ્યો છે એવો જ પ્રશ્ન યુધિષ્ઠિરે પૂર્વમાં ભીષ્મ પિતામહ પાસે કરેલો. એનો ઉત્તર અમે આપ્યો ભીષ્મ પિતામહે. અમે બધા હાજર હતા માટે એ હું તને કહીશ. તો 14મા શ્લોકની અંદર આ જ્ઞાનની વ્યાખ્યા કરી. 199 પાના પર નવૈકાદશ પંચત્રીન ભાવાન ભૂતેષુ એન વૈ ઈક્ષેતાથૈકમપ્યેષુ તજ્ઞાનમ મમ નિશ્ચિતમ. કે જો આ નવ પ્રકૃતિ, પુરુષ, મહત્તત્વ, અહંકાર, પંચતન્માત્રા મળીને 9 થયા. 11 પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, એક મન કરીને 11, 5 મહાભૂત અને 3 એટલે કે સત્વ, રજસ, તમસ 3 ગુણો. આમ પ્રકારે 28 તત્વો. તો કે છે કે આજ 28 છે. ઈક્ષેત સર્વભૂતેષુ, કે બ્રહ્માજીથી માંડીને જગતમાં જે કંઈ પદાર્થો છે, જળ અને ચેતન, બધા વાસ્તવમાં આ 28 તત્વો જ રહેલા છે. બ્રહ્માજીનો મૂળ દેહ હોય પણ 28 તત્વોનો બનેલો છે. કીડીનો દેહ હોય પણ 28 તત્વોનો બનેલો છે. આ પહાડ પણ 28 તત્વોનો બનેલો છે. અને એક વળી અણુ પણ 28 તત્વોનો બનેલો છે. જે કંઈ જે વાસ્તવમાં આ એક જ પ્રકૃતિમાંથી બનેલા છે. પહેલા એ જુઓ. એને કારણે બધા જે નામ રૂપના આકારના ભેદભાવ છે, ભેદભાવ મટી જાય. કારણ કે બધામાં આ એક જ 28 તત્વ છે. પરંતુ આ 28 તત્વોમાં ક્યારે હોય? જ્યારે એ બધાને આધાર આપનાર એક વળી સર્વનું કારણરૂપ હોય. આ બધા કાર્ય છે. એનું કારણરૂપ તો કે અસ્થિ ભાતિ પ્રિયમ, આ સચ્ચિદાનંદ, આ સર્વ વ્યાપ્ત છે. પહેલા તો આ બધા 28 તત્વો સર્વત્ર વ્યાપ્ત છે. એમાં પણ અસ્થિ ભાતિ પ્રિય વ્યાપ્ત છે. આ પ્રકારે દર્શન કરવા આને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે. કે હજી દ્વૈતનું દર્શન છે. હજી જગતના દર્શન કરે છે એટલું કરે છે કે જગતની અંદર વાસ્તવમાં જે છે એ આ પ્રકૃતિ જ છે. અને એ પ્રકૃતિ અર્થાત જગત ક્યારે પણ પરમાત્માથી ભિન્ન નથી. આ પ્રકારે દર્શન થયા. પછી આ વિજ્ઞાનની વાત કરે છે. તો 15મા શ્લોકમાં કહે છે 200મા પાના પર, એતદેવ હે વિજ્ઞાનમ ન તથૈકેન યેન તદ્યત, એતદેવ હે વિજ્ઞાનમ ન તથૈકેન યેન યત સ્થિત્યુત્પત્ત્યપ્યયાન પશ્યેદ ભાવાનામ ત્રિગુણાત્મનામ, સ્થિત્યુત્પત્ત્યપ્યયાન પશ્યેદ ભાવાનામ ત્રિગુણાત્મનામ. તો જ્ઞાન, આ જ્ઞાનમાં અનેકના પણ દર્શન છે અને અનેકમાં એકના દર્શન છે. એ વિજ્ઞાન કોને કહેવાય? એકેન એક યત, યત યેન યત. તો કે વાસ્તવમાં આ અનેક પણ નથી, એમાં એક પણ નથી. જે છે તે એકમાત્ર પરમાત્મા છે, આત્મા જ છે. ટૂંકમાં વિજ્ઞાન યત્યદા યેન એકેન અનુગતેન, એકાત્મા અનેકાત્માન ભાવાન પૂર્વમ ઐક્ષત. પહેલા જાણે કે 28 તત્વો જોતો હતો. એ 28 તત્વની અંદર આ એક અસ્થિભાતિ પ્રેમ એને પણ જોતો હતો. ન તથા એત ન તથા. હવે એ 28 તત્વો પણ જોતો નથી. એક જે અસ્થિભાતિ એ પણ પોતા અન્ય જોતો નથી. એક જ માત્ર અર્થાત એને પણ આત્મ સ્વરૂપે જુએ છે. ટૂંકમાં આખું આ સમીકરણ ત્યારે પૂર્ણ થાય વેદાંતનું, જ્યારે બધી વસ્તુને સ્વયં આત્મ સ્વરૂપે જોવામાં આવે. એટલે અત્યાર સુધી કોઈ પ્રકારનો ભેદ હતો. આ દ્રષ્ટા અને દૃશ્યનો ભેદ હતો. આ જગત મિથ્યા છે તો બરાબર છે. કઈ રીતે મિથ્યા છે? જે અનેક બધા ઘડાઓ માટીથી અન્ય ન હોવાને કારણે ઘડા મિથ્યા છે. માટી જે સર્વમાં વ્યાપ્ત છે એ કારણ છે, સત્ય છે.
છોડો માત્ર માટી જ જોવામાં આવે, ઘડાની દ્રષ્ટિમાં આવે જ નહીં તો માટી એટલે શું? હજી માટી તો આપણાથી બીજી હોય, પણ જે અસ્થિભાતી વાસ્તવમાં હું જે છું, આત્મા જે છે, આ પ્રકારે તો આત્મરૂપે જોવામાં આવે. આને કહેવાય છે અદ્વિતીય તત્વ, એને કહેવાય છે અપરોક્ષ જ્ઞાન. તો જ્યાં હજી જ્ઞાન તો છે ઈશ્વરનું, છતાં પણ હજી આ જ્ઞાતા અને જ્ઞેય બંનેમાં કોઈ પ્રકારનો ભેદ રહેલો છે, ત્યાં સુધી એને હજી જ્ઞાન કહેવામાં આવ્યું. પરોક્ષ જ્ઞાન તો પરોક્ષ જ્ઞાન, ઈશ્વરને અસ્થિ રૂપે જાણવામાં આવે છે, ઈશ્વરને અસ્મિ એ જાણવામાં આવે. અસ્તિત્વોપલબ્ધવ્ય તત્વભાવેન ચોવયો, ઈશ્વર છે એ પ્રકારે જાણવું જોઈએ. જે કંઈ છે ઈશ્વરથી અલગ નથી, જે કંઈ છે ઈશ્વર છે એ માત્ર જગતમાં વ્યાપ્ત છે, એ જ એકમાત્ર સત્ય છે. એ પહેલું દર્શન. પછી તત્વભાવેના એ ઈશ્વર વાસ્તવમાં મારો જ આત્મા, હું જ એ આ ઈશ્વર છું, ઈશ્વરને આત્મરૂપે જાણો, અને અપરોક્ષ જ્ઞાન કે વિજ્ઞાન કહેવામાં આવે. એટલે આ જ્ઞાન અને વિજ્ઞાન, જ્યાં ઈશ્વરનું જ જ્ઞાન તો છે, પણ જેમાં હજી દ્વૈત રૂપે અસ્થિ રૂપે રહેલું છે, એ જ ઈશ્વરનું જ્ઞાન અસ્મિ રૂપે જયારે થાય ત્યારે એ તત્વજ્ઞાન, તત્વભાવે એને તત્વભાવ કહેવાય. હવે બીજી પંક્તિમાં કહે છે અહીંયા આગળ, સ્થિતિ ઉત્પત્તિ અપ્યાન પશ્ચેદ ભાવાનામ ત્રિગુણાત્મનામ. આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવા પહેલા આ જગતમાં જે કઈ ભાવ છે, જે કઈ પદાર્થો છે, એના વિશે આટલું સમજો. સ્થિતિ ઉત્પત્તિ અપ્યાન પશ્ચેદ, કે જગતના જેટલા પદાર્થની સ્થિતિ છે, ઉત્પત્તિ છે, અપ્યાય છે. ટૂંકમાં દરેક વસ્તુની ઉત્પત્તિ છે, કેટલોક સમય રહે છે, અપ્યાય છે વડે નાશ નષ્ટ થઈ જાય છે. આમ દરેક પદાર્થ નાશવંત છે. ત્રિગુણાત્મના, આ ત્રણ ગુણમાંથી બનેલા જગતના બધા પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ છે, એટલે કે આ બધા નશ્વર છે, અર્થાત મિથ્યા છે. આ રીતે ઐક્યના દર્શન કરવા માટે પહેલા આ નામ રૂપાત્મક જગતનું મિથ્યાત્વ નિશ્ચય થવો આવશ્યક છે. એ મિથ્યાત્વ નિશ્ચય માટે એ જોવાની જરૂર છે કે દરેક જે વસ્તુ છે, જગતનો દરેક પદાર્થ ઉત્પત્તિ, સ્થિતિ અને અપ્યય, દરેકનો જન્મ છે, સ્થિતિ છે, દરેકનો નાશ છે. આપ વિચાર કરો તો શું થશે કે કોઈ પદાર્થને વાસ્તવમાં કોઈ સત્યતા આપો, કારણ કે કોઈ વસ્તુ સ્થાયી નથી, દરેક વસ્તુ છે ખરી, અને કારણ પણ છે. જેવી રીતે માટી કારણ છે ઘડાનું, તેથી ઘડાની અપેક્ષાએ માટી કારણ કહેવાય, માટી સત્ય કહેવાય. પછી વડે માટી ઘડાનું કારણ છે, કશાકનું કાર્ય ખરું છે. એટલે જે કારણ છે એ પણ વાસ્તવમાં કાર્ય હોવાના કારણે એ પણ વાસ્તવમાં કેવા છે તો કે એ પણ નશ્વર છે. આમ જગતનો કોઈ પદાર્થ સત્ય નથી. જે સત્ય હોય તે હંમેશ માટે રહેનારો હોય, કશી વસ્તુ હંમેશ માટે રહેનારી નથી. એ માટે બધી વસ્તુ અસત્ય છે, મિથ્યા છે. આ પ્રકારે દરેકનું ચિંતન કરવાથી આ બધા પદાર્થોમાં સત્યત્વ બુદ્ધિ છે એ દૂર થાય. આ પહેલું પગથિયું છે. પહેલા સર્વત્ર ઈશ્વરના દર્શન કરવા માટે, અને પછી ઈશ્વરના આત્મના દર્શન કરવા માટે આ પહેલું પગથિયું કહ્યું કે દરેક પદાર્થ છે ઉત્પત્તિ, સ્થિતિ અને નાશવંત છે. એ વસ્તુ પછીના શ્લોકમાં પણ કહે છે. એટલે ભાવાહ ઉત્પત્ત્યાગમંત સાવયવત્વાત, આ બધા પદાર્થો ઉત્પત્તિ, સ્થિતિ અને નાશવંત છે. સાવયવત્વાત, દરેક વસ્તુ સાવયવ એટલે અનેક અવયવોની બનેલી છે, અનેક બધા અંશની બનેલી છે. જે વસ્તુ ઉત્પન્ન થાય હંમેશા વસ્તુ ભેગી કરીને જ થાય. તમે કંઈક વસ્તુ એમ કે ઘડો બનાવો તો આ માટીના ઘણા બધા રચકણો હોય, એને તમે અમુક ભેગા કરો ત્યારે ઘડો બને. આમ જે કે વસ્તુ ઉત્પન્ન થાય સાવયવ હોય, અવયવવાળી હોય, અંશવાળી હોય, અનેક ભાગવાળી હોય, અને તેથી આ જોડાણને કારણે જે બન્યું
એને જોડનારું પરિબળ સમાપ્ત થાય એક દળ છૂટા પડી જવાના છે. જેમ કે આપણા રસોડામાં ઘડો છે, એ ઘડાને કશું ના કરીએ તો વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ રાખો તો એની જાતે છૂટો થઈ જશે. કારણ કે જે પરિબળ છે આ બધા કણોને આ બધા ભેગું રાખનાર છે, એ પરિબળ ક્ષીણ થતું જાય એટલે વસ્તુ ધીમે છૂટી થતી જાય. આવું હોવાને કારણે આ બધી વસ્તુ નશ્વર છે. આ પ્રકારે જોવાની જરૂર છે. તો સત્ય શું છે? તો પછીના શ્લોકમાં કહે છે તો આ જગતના બધા નામ રૂપાત્મક પદાર્થો તો નશ્વર છે, મિથ્યા છે, અસત્ય છે, ઉત્પત્તિ સ્થિતિ લઈને અધીન છે. તો એ બધામાં સત્ય શું છે? તો પછી કહે છે આદાવંતે ચ મધ્યે ચ સૃજ્યાત સૃજ્યમ યદન્વિયાદ. આદાવંતે ચ મધ્યે ચ સૃજ્યાત સૃજ્યમ યદન્વિયાત. પુનસ્તત્ પ્રતિસંક્રામે યચ્છિષ્યેત તદેવ સત. પુનસ્તત્ પ્રતિસંક્રામે યચ્છિષ્યેત તદેવ સત. આદૌ અંતે ચ મધ્યે ચ સૃજ્યાત સૃજ્યમ. સૃજ્યાત જેનું સર્જન થયું છે, સૃજ્યમ જેનું સર્જન થયું છે, એટલે જે કાર્ય છે. સૃજ્યા સૃજ્યમ એક કાર્યમાંથી બીજા કાર્યમાં યત અન્વયાત જે વસ્તુ જે અનુગત છે, જે વસ્તુ વ્યાપેલી છે. જો ભગવદ્ ગીતામાં આ બધી ચર્ચા કરવામાં આવી, ના સતો વિદ્યતે ભાવ ના ભાવો વિદ્યતે સત. જે અસત્ય છે, મિથ્યા છે, ક્યારે હતું છે નહીં, જે સત્ય છે ક્યારે ન હોય એમ ના બને. એટલે શંકરાચાર્ય મહારાજ ત્યાં બહુ સરસ રીતે આખા વિચારને અહીંયા આગળ બહુ સુંદર રીતે એને ઉદ્ઘાટન કરે છે કે જો આ વસ્તુ સત્ય કઈ કહેવાય અને મિથ્યા કઈ કહેવાય. એક વસ્તુનો એક સ્વરૂપનો નિશ્ચય થયો, એનું સ્વરૂપ બદલાઈ જનાર મિથ્યા. આ ઘડાનો અત્યારે નિશ્ચય થયો કે આ પદાર્થ આ પ્રકારનો છે, મોટા પેટ વાળો છે, વગેરે વગેરે. તૂટી જાય ત્યારે એના વિશે નિશ્ચય બદલાઈ જાય, કાં તો ઠીકરા છે. આમ વસ્તુનો એક વાર નિશ્ચય થયા પછી એનો નિશ્ચય બદલાઈ જાય ત્યારે એ વસ્તુને મિથ્યા કહેવાય. પણ જેનો નિશ્ચય બદલાય જ નહીં, જેમ કે આમાં માટી છે, તૂટ્યા પછી ઠીકરામાં માટી છે, એને વળી પાછા તમે ચૂર્ણ તો માટી છે. આ માટીનો નિશ્ચય ક્યારે બદલાતો નથી. આમ ઘડા વિશેની બુદ્ધિ કેવી છે? વ્યભિચારી છે, બદલાયા કરે છે. માટી વિશેની બુદ્ધિ કેવી છે? અવ્યભિચારી છે, બદલાતી નથી. તો જે બુદ્ધિ અવ્યભિચારી હોય એ પદાર્થ, એની બુદ્ધિ એ પદાર્થ સત્ય એમ બતાવે કે માટી સત્ય છે, આ ઘડો નામરૂપ કેવું છે? મિથ્યા છે. તો કોઈ પ્રશ્ન કરે કે ભાઈ તમે તો આ ઘડાનું ને માટીનો દ્રષ્ટાંત આપ્યું, પણ ઘડામાં માટી પણ સતત રહે છે, પણ વસ્ત્રમાં ક્યાં રહે છે? તો એ વાત બરાબર છે. તો હવે આ બધા ઘડામાં એક સામાન્ય આપણે શું શોધ્યું? માટી. પણ બધા પદાર્થો ઘડો હોય, વસ્ત્ર હોય, ખુરશી હોય, ટેબલ હોય, કે માટી પણ તે વધારે મોટું સામાન્ય શોધવું પડે. શું સામાન્ય છે? તો બધાને અણુ, ધારો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિ જોઈએ તો સામાન્ય છે. અરે અણુ પણ ધારો કે જુદા હોય તો એમાં કયું સામાન્ય છે? તો કે ભાઈ વળી પરત અણુમાંથી બીજાણુ, એમાંથી છેવટે અસ્થિ, ભાતિ, પ્રિય. એટલે માટીપણું ભલે ભલે વસ્ત્રમાં ના હોય, પણ હવાપણું તો માટીમાં પણ છે અને વસ્ત્રમાં પણ છે. સૃજ્યાત સૃજ્યા સૃજ્યમ એક કાર્યમાં પણ રહેલું છે અને બીજા કાર્યમાં પણ રહેલું છે. ક્યાં? આદૌ અંતે જ મધ્યે છે. જેમ કે ઘડાના આદિમાં ઘડો નહોતો ત્યારે પણ માટી હતી, મધ્યમાં પણ માટી છે, અંતે પણ માટી છે. એવું ઘડો, પછી કોડિયું, પછી કુલડી, પછી કૂજો, આમ એક કાર્યમાં બીજા કાર્યમાં યદ અન્વયાત કઈ વસ્તુ અન્વિત છે, વ્યાપેલી છે? તો કે માટી. દ્રષ્ટાંત આપે. પુનઃ તત્ પ્રતિસંગ્રામે આ બધા ઘડાના પાત્રો જે છે, આ માટીના પાત્રો બધા તૂટી જાય ત્યારે વળી પાછા તોય પણ જે રહે. આ બધા પાત્રોનું સર્જન ન થયું ત્યારે પણ જે હતું, આ બધા પાત્રોનું સર્જન મધ્યમાં પણ જે છે, આ બધા પાત્રો જયારે તૂટી જાય ત્યારે પણ જે રહે.
જે એક પાત્રમાં છે ને બીજા પાત્રમાં પણ છે. આ બધું તૂટી ફૂટી જાય પછી જે શિષ્યતા જે બાકી રહે તદેવ સત, એ જ માત્ર સત છે. આ તો ઘડાના માટીના પાત્રોના દ્રષ્ટાંતમાં સમજાવવામાં આવ્યું. પણ જગતના બધા નામ રૂપમાં યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેથી, જેમાંથી જગતના બધા જ પદાર્થો ઉત્પન્ન થાય છે. યેન જાતાની જીવંતી, આ જન્મેલા બધા જેના કારણે જીવંત છે, ટૂંકમાં જેને કારણે અસ્તિત્વ ધરાવે છે. યત પ્રયંતી, જો બધા એની તરફ જ જાય છે પ્રલય વખતે, અભિસંવિશંતિ, એમાં પ્રવેશ અને એક બની જાય છે. ટૂંકમાં આ જગતના પદાર્થો નહોતા ત્યારે પણ જે હતું, આ જગતના પદાર્થો ત્યારે પણ જે છે, આ બધું નહીં હોય ત્યારે પણ જે હશે, અને ક્યારે પણ જગતના પદાર્થો જેનાથી ભિન્ન નથી. બધા ઘડાઓ માટીમાંથી સર્જાયા, માટીમાં રહેલા છે, માટીમાં મળી જશે. આ ઘડાઓ છે ત્યારે પણ માટીથી ક્યારે અલગ જેમ નહીં, તેવી રીતે આ જગતના પદાર્થો સત્યમ, જ્ઞાનમ, અનંતમ, અસ્થિ, ભાતિ, પ્રિય, સચ્ચિત આનંદ, એમાંથી જન્મ્યા. કારણ કે એ નહોતા ત્યારે પણ સચ્ચિદાનંદ અધિષ્ઠાન તો હતું. એ છે આ બધા નામ રૂપાત્મક છતાં પણ અસ્થિ, ભાતિ, પ્રિય એ સર્વમાં છે. એ બધા વળી પાછા પ્રલયમાં લીન થઈ જતા છે. એમાં અસ્થિ, ભાતિ, પ્રિય યશ શિષ્યેત, જે બચે એને શેષ કહેવામાં આવે. સમગ્ર જગતનો પ્રલય હતા, શેષનાગ તો બચી જાય, તો જ ભગવાન એના પર સુઈ શકે ને. અધિષ્ઠાન તો રહેવું જોઈએ ને, તો જ ભગવાન સુઈ શકે. એને શેષ કહેવામાં આવ્યો. કેમ શેષ? કારણ કે આ બધું જાય છતાં પણ એને અનંત કહેવામાં આવે. અધિષ્ઠાન કેવું છે? અનંત છે. ચાલો ભાઈ, એટલે કે યશ શિષ્યેત તદેવ સત. આ પ્રકારે દરેક પદાર્થના સ્વરૂપનો વિચાર કરવો જોઈએ. આ બે પંક્તિ, આ 3 શ્લોકને સાથે લેવાનું એવું છે. આગળ જે 15મા શ્લોકનો જે ઉત્તરાર્ધ છે, સ્થિતિ ઉત્પત્તિ અપ્યાન ભાવાનામ ત્રિગુણાત્મનામ પશ્યે. પહેલા તો 3 ગુણમાંથી જન્મેલા બધા પદાર્થો છે એ ઉત્પત્તિ, સ્થિતિ અને અંતવાન છે, માટે નશ્વર છે. પહેલા એ જુઓ. ભલભલી વસ્તુ, ભલભલી વસ્તુ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ, ઉત્તમમાં ઉત્તમ વસ્તુ અને અધમમાં અધમ વસ્તુ, એમાં આ બધામાં સમાનતા છે. ભલે અમુક વ્યવહારની દ્રષ્ટિએ એને ઉત્તમ કહેવાય, અને તો કે હીરો કહેવાય, અને પેલો કોલસો છે, વાત બરાબર છે. એક અત્યંત મૂલ્યવાન છે, બીજાનું કોઈ મૂલ્ય જ, પરંતુ ઉત્પત્તિ, સ્થિતિ, લયના સંદર્ભમાં આ બધા હીરાનો પણ જન્મ છે. હીરો લાંબો ટકશે, પણ હીરાનો પણ છેવટે નાશ છે. મોટો પહાડ હોય તો, ગેલેક્સી હોય તોય શું, અને અણુ જે પ્રતિ ક્ષણે નષ્ટ થઈ રહ્યો હોય તોય શું. એટલે આમાં એવું છે ને કે આવું જેનું મન હોય એ તો બહુ મહાન માણસ છે. કારણ કે એને પછી કોઈ જગ્યાએ કશી આસક્તિ હોય જ નહીં ને, બધા સરખા જ છે ને. માટે આ બધા પદાર્થોમાં સમત્વના દર્શન કરો તો શું દર્શન કરવાના? આ બધાની ઉત્પત્તિ છે, સ્થિતિ છે અને લય છે. આ બધા માટે સમાન છે, ભલી વસ્તુ માટે સમાન છે. એવાને કારણે બધા નશ્વર છે, બધા મિથ્યા છે. ત્યારે સત્ય શું છે? આ બધા પદાર્થોમાં આદૌ, આ બધા પદાર્થો જયારે નતા ત્યારે પણ હતું, અંતે નહીં હોય ત્યારે પણ હશે, મધ્યે છે ત્યારે પણ છે. આ બધા પદાર્થો જયારે એમના કારણમાં મળી જશે ત્યારે જે બચશે, ટૂંકમાં જેમાં આદિ નથી, મધ્ય નથી અને અંત નથી. બે પ્રકારની વસ્તુઓ થઈ. એક આદિ, મધ્ય, અંતવાળી, અને બીજું કયું છે જેનો આદિ, મધ્ય, અંત નથી. મધ્ય પણ કેમ નથી? આદિ હોય ને અંત હોય તો જ મધ્ય કહેવાય. મધ્ય પણ આદિ ને અંત નહીં. નરૂપમસ્ય તથોપલભ્યતે નાંતો ન ચાદિર ન ચ સંપ્રતિષ્ઠા. તો મિથ્યા મળમળ કહેવામાં, છતાં પણ મધ્ય ક્યારે કહેવાય? આદિ અને અંતના સંદર્ભમાં. તો જગતના સમગ્ર પદાર્થોનો આદિ છે, અંત છે, મળે મધ્ય છે, ઉત્પત્તિ છે, સ્થિતિ છે, લય છે. આ બધું ક્યારે શક્ય બને?
એવું કંઈક હોવું જોઈએ જે આદિ મધ્ય અંતથી રહિત છે, તો જ આ આદિ મધ્ય અંતનો ખેલ ચાલી શકે, ના ચાલી શકે. આ ટ્રેન ક્યારે દોડી શકે? જે દોડતા નથી એવા સ્થિર પાટાઓ હોય તો દોડી શકે. નદીનું જળ ક્યારે વહી શકે? નદીનો એનો તટ જે વહેતો નથી હોય ત્યારે. આ બધું પરિવર્તન ક્યારે શક્ય બને? એ સર્વ પરિવર્તનને આધાર આપનાર પરિવર્તન રહિત કશુંક હોય તો શક્ય બને. તે રીતે આ જગત જે છે એ ઉત્પત્તિ સ્થિતિ લય વાળું છે. એ ઉત્પત્તિ સ્થિતિ લય ક્યારે શક્ય બને? એવું કશુંક હોવું જોઈએ જે ઉત્પત્તિ સ્થિતિ લય વગરનું છે. તો ભગવાન છે તો તદ્દન નક્કી જ થઈ ગયું. ભગવાનનો સ્વીકાર ન કરનાર લોકો ખરેખર મૂર્ખ જ છે. એ તો બહુ બુદ્ધિશાળી લોકો પોતાને મનાવે છે કે ભગવાન છે જ નહીં, જગત જાતે ઉત્પન્ન સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. કોઈ તમે ભગવાન કોને કહો છો? આ જગતને ઉત્પન્ન કરનાર જગત બધા લોકો. વેદાંત સિવાય દુનિયાના બધા જ પંથ ઈશ્વરને કેવી રીતે ઈશ્વરને કેવી રીતે એનું નિરૂપણ કરે છે? એને જગતનું સર્જન કરે, એનું સરસ સરસ વર્ણન કરે. પહેલા દિવસ આ બનાવ્યું, પેલું બનાવ્યું, વગેરે વગેરે. પણ ટૂંકમાં ચાલો, પણ એ લોકો જે સર્જન કરનાર કોઈ છે જ નહીં. તો તમે સર્જન કરનારને જ તારી બાદ બાકી કરી નાખો. પેલા કહે છે સર્જન કરનારને કે બતાવો. અમે શું કહીએ છીએ? આ પદાર્થો પોતાની જાતને સર્જે છે. એને લોકો એવોલ્યુશન કહે, ઉત્ક્રાંતિ. એટલે લો ઓફ નેચરલ સિલેક્શન. નેચરલ સિલેક્શન એટલે એક સ્વાભાવિક પસંદગી. દરેક પદાર્થ છે એક સ્વાભાવિક પસંદગી કરે કે હું શું થઈશ તો અત્યારે છું એના કરતા વધારે સ્થાયી સ્થિતિમાં હોઈશ. આ રીતે ઉત્ક્રાંતિ થઈ. એમ કરતા કરતા વસ્તુ ઉત્પન્ન થતી ગઈ. અત્યારે એવી સ્થિતિ આવી ગઈ છે કે દરેક વસ્તુ પોતાની સર્વોત્તમ અવસ્થામાં છે. હવે કોઈ પ્રકારનું પરિવર્તનની જરૂર નથી, લગભગ એમ કહેવાય. ત્યારે થતી હશે કોઈ એક સ્તરે, પણ લગભગ થઈ ગઈ. એટલે તમારી ઈશ્વરની જરૂર જ ક્યાં છે? ડાર્વિને સિદ્ધ કર્યું કે એણે આ બધા જે કોષ આ બધું છે એક કોષમાં એક કોષીયમાંથી, યુનિસેલ્યુલર જે ઓર્ગેનિઝમમાંથી આટલી બધી જટિલ આ મનુષ્ય જેવી સુંદર વ્યવસ્થા થઈ. એને થતા કદાચ લાખો વર્ષો વીતી ગયા. પણ પેલું એક સેલ વાળો તો એ ધીમે ધીમે 2 સેલ વાળો બન્યું, વધારે બન્યું. એમ કરતા વસ્તુ ધીમે ધીમે કેમ જન્મતી ગઈ? એની જરૂરિયાત માટે, પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે એનામાં ઇન્ટેલિજન્સ છે. એ પોતે જ પસંદ કરે છે કે પછીની અવસ્થા કેવી હોવી જોઈએ. એ અવસ્થા થઈ પછી પસંદ કરે હવે કેવી અવસ્થા હોવી. નેચરલ સિલેક્શન. બસ ઈશ્વર તમારો ક્યાં છે? સર્જન કરનાર છે નહીં, ઈશ્વર છે જ નહીં. આ બધા બુદ્ધિશાળી લોકો છે. અમે તો ઈશ્વર સર્જન કરનાર નથી ભાઈ. આ તમે જે કહો છો કે આ પદાર્થો પોતાની જાતે આ બધી પસંદગી કરે છે, એ પસંદગી કરનાર એ શાયદ ક્યારે શક્ય બને? કંઈક ઇન્ટેલિજન્સ, કંઈક જ્ઞાન, કંઈક ચેતન તત્વ હોવું જોઈએ. તમને દેખાતું નથી માટે નથી એવું ના કહેવાય, કારણ કે કોઈ જળ વસ્તુ ક્યારે પોતાની જાતે એનું ઉન્નતિ થતી જ નથી, વગેરે વગેરે. આ વસ્તુ એવી છે ને કે દેખાતી નથી. આ જગતના બધા પદાર્થો દેખાય છે, એની ઉત્પત્તિ છે, સ્થિતિ છે, લય છે, બધું છે, જેને કારણે છે દેખાતું નથી. માયા અધ્યક્ષેણ પ્રકૃતિ સચરાચરમ સુવેદે. ભગવાન કે હું તો અધ્યક્ષ છું, ચૈતન્ય સ્વરૂપ છું, માત્ર છું. આ છું પણ દેખાય નહીં ને. હું તો છું, ભાસું છું, બીજું કઈ કરતો જ નથી. હવે એવું છે ને, આપણે ભગવાન કેવો કહીએ છીએ? સર્જન કરનારો નથી. તો તમે ભગવાનને સર્જક કેમ કહો છો? એટલા જ માટે કે એના વગર સર્જન ના થાય. એ સર્જન કરે છે માટે નહીં, પણ એના વગર સર્જન ના થાય માટે ગૌણ અર્થમાં આપણે એને સર્જક કહીએ. તો લોહ ચુંબક કે લોખંડને ખેંચતું નથી, પણ ગતિ કરે એટલે કે જો લોહ ચુંબક ખેંચે. એવું કેમ કહ્યું? લોહ ચુંબક ના હોત તો ગતિ ના હોત માટે જ કહીએ છીએ. પણ લોહ ચુંબકમાં ખેંચવાપણું હોય, એના એવું કરતાપણું હોય, સંકલ્પપણું હોય, એવું નથી. તેમ ભગવાનમાં સર્જકપણું નથી, માત્ર હોવાપણું જ છે. સર્જકપણું હોય તો દેખાય, હોવાપણું તમને દેખાય નહીં. કેમ ના દેખાય? કારણ કે જોનારનું જ સ્વરૂપ છે. તો ત્યાં જોવાનું છોડીને તારામાં જોઈશ તો બધું દેખાશે. પણ નિર્ણય થઈ જ ગયો બધું ત્યાં જ છે. ચાલો, એટલે
આ તો હંમેશ માટેની ટૂંકમાં આવી બધી તો ચર્ચાઓ કે વિવાદો ચાલ્યા જ કરવાના છે. પણ યત શિષ્યતા આ બધું છે. આ વસ્તુ ધારો કે અભ્યાસ કરીને વિચારવાની કંઈક પણ એ લોકોમાં જરાકમાં શ્રદ્ધા હોત કે ચાલો આપણી બુદ્ધિ દ્વારા આપણે નિર્ણય કર્યો, પણ આ લોકો જે નિર્ણય કર્યો છે એની પાછળ કંઈક વિચારવા યોગ્ય છે કે નથી. ટૂંકમાં આ બે રીતે થયું. ક્યાં તો આ જગતના કાર્યોનો પ્રલય છે, અથવા તો પણ સ્વામીજી ત્યાં સુધી રાહ જોવાની કે પ્રલય તો કની બાદ. એટલે ક્યાં તો એમ કહેવાય કે ઘડો તૂટી ગયો અને માટીમાં મળી ગયો ત્યારે તમે જ્ઞાન થાય કે જે છે માટી જ છે. પણ વેદાંત એમ કહે કે જયારે ઘડો છે ત્યારે પણ જે છે તે માટી જ છે. આમ ઘડાપણાનું બાદ છે. કેમ કે ઘડો પણ કેવો છે? અધ્યારોપ છે, મિથ્યા છે. માટી ના હોય તો ઘડો ના હોઈ શકે, જયારે ઘડો ના હોય તો માટી હોઈ શકે. એવું હોવાને કારણે ઘડો કેવો છે? અધ્યારોપ છે. માટી કેવું છે? અધિષ્ઠાન. આ મિથ્યા છે, માટી સત્ય છે. આ રીતે બાદ દ્વારા ટૂંકમાં ક્યાં તો બધી વસ્તુનો લય થઈ જાય, અથવા તો તમે જયારે જુઓ છો ત્યારે પણ બાદ થઈ જાય. જો તમે ઘડાનો તમારી બુદ્ધિમાં બાદ કરો તો પણ તમારી બુદ્ધિમાં માટી સિવાય કશું રહે નહીં. એ શિષ્યતા જે બાદ યોગ્ય છે એનું નીતિ દ્વારા બાદ કરવાને કારણે જે આ બાદની પણ અવધિ છે જેનો બાદ ન થઈ શકે, જે શિષ્યતા ટૂંકમાં બાદ કરનારનું સ્વરૂપ જે છે તદેવ સત આપણી પાસે લઈ આવ્યા સીધું. આ પ્રલય બલયમાં શું થાય છે કે હજી ક્યાંક બીજે પ્રલય થતો હશે, પણ આ બાદ કરનાર તો હું જ છું. એટલે આગળ મેં તમે કહ્યું હશે, આપણા સ્વામીજીના પ્રવચનો ચાલતા હતા, બહુ વર્ષો પહેલાની વાત છે. તો ત્યાં એમના પ્રવચન વિશે શું હતો? સેલ્ફ નોલેજ, આત્મજ્ઞાન. સ્વામી પહેલે દિવસે વાત કરી હશે કે ભાઈ જો જગતમાં સત્ય છે અને હું એની વ્યાખ્યા કરીશ. હું પહેલા દિવસે પ્રવચન પૂરું કર્યું. એટલે ફિઝિક્સનો એક પ્રોફેસર હતો, એને એકદમ ચટપટી થઈ કે ભાઈ તમે સત્યની વ્યાખ્યા કરો છો? તો હા, કાલે આવો છે ને? કાલે આજે મને કહો. તું કાલે આવીશું? કારણ કે જેની વ્યાખ્યા થાય ગોડ ડિફાઇન ઇઝ ગોડ ડિફાઇન્ડ. તમે ઈશ્વરની વ્યાખ્યા કરો તો એનો અર્થ ઈશ્વરનો નકાર જ થઈ જાય કે વ્યાખ્યા યોગ્ય હોય તો મર્યાદિત જ હોય. તું સાંભળ ને, પણ મને આજે કહી દો. તો કે જો ભાઈ અબાધિતમ સત્યમ, સત્ય કોને કહેવાય? એનો બાદ ન થાય. વ્યાખ્યા કરી નાખી. પેલો ખુશ થઈ ગયો. વળી બીજી દિવસે પ્રવચન પહેલા આવ્યો કે સ્વામીજી વ્યાખ્યા કરી તો વાત બરોબર છે. આખી રાત મેં વિચાર્યું કે જેનો બાદ ન થાય એને સત્ય કહેવાય, પરંતુ બધી વસ્તુનો બાદ થઈ શકે છે. ટૂંકમાં ઊંઘી જવું ત્યારે જગત રહેતું જ નથી. ટૂંકમાં મારી આંખો બંધ કરું એટલે બધા રૂપ રંગનો બાદ થઈ ગયો. આમ જગત બધાનો બાદ જ થાય, બાદ વગરનું કશું રહ્યું જ નથી. આપે સત્યની વ્યાખ્યા તો કરી કે જેનો બાદ ન થાય સત્ય, તો કશું છે જ નહીં. આજે પ્રવચનમાં ના હું આવીશ, પણ મને અત્યારે કહી દો. તો જો ભાઈ જે બાદ કરનાર છે એનો બાદ ક્યારે પણ ના થાય. પેનલ્ટી, હા વાત તો બરાબર છે. ટૂંકમાં બાદ કરનાર ક્યારે પોતાનો બાદ કરી જ ના શકે. આમ જે બાદ કરનારનું પણ તત્વ છે. તદેવ સત યશ શિષ્યેદ તદેવ સત. આ રીતે નીતિ ઉપદેશ થઈ ગયા. આત્મપુરાણ વિસ્તારપૂર્વક આ બધું જોવામાં આવ્યો. આત્મપુરાણમાં નેતત પરમસ્તિ, નીતિથી ચડિયા તો કોઈ ઉપદેશ નથી. બે પ્રકાર ઉપદેશ થાય. એક તો વિધેયાત્મક વસ્તુ શું છે અને બીજું વસ્તુ શું નથી. તો જ્યાં દુનિયાના પદાર્થો જેના વસ્તુ શું છે એ ઉપદેશ જરૂરી છે, પણ પરમાત્માના સંદર્ભમાં એ શું નથી એ ઉપદેશ જ જરૂરી છે. એ જ ઉપદેશ થઈ શકે, બીજો ઉપદેશ થઈ જ ના શકે. આ પ્રકારે જ્ઞાન અને વિજ્ઞાન આનું અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું કે જ્ઞાન એટલે મિથ્યાત્વને જોવું અને સત્યને પણ જોવું. વિજ્ઞાન એટલે
એ સત્યને આત્મ સ્વરૂપે જોવું. બસ એક આત્મા જ વિશેષ શેષ રહી જાય, અન્ય કઈ ના હોય, એને વિજ્ઞાન કહેવામાં આવે. બહુ મોટી વાત કરી નાખ્યો એકદમ જ. ક્યાંથી ક્યાં ગિયર આમથી આમ જાય છે અહીંયા આગળ, પણ એકદમ જ 5મા ગિયરમાં વાત કરી નાખી. હવે જરાક આપણા સ્તર સુધી આવશે. વૈરાગ્યમાં તો જો ઉદ્ધવે જે પ્રશ્ન કરેલો કે વૈરાગ્ય અને વિજ્ઞાન સહિતનું જ્ઞાન મને કહો. વૈરાગ્ય વિજ્ઞાનયુતમ વિશુદ્ધમ જ્ઞાનમ. ભગવાન વૈરાગ્ય અને વિજ્ઞાન સહિતના વિશુદ્ધ જ્ઞાનનો ઉપદેશ કરો. તો વિજ્ઞાન અને જ્ઞાનનો ઉપદેશ થઈ ગયો. હવે વિજ્ઞાનનો ઉપદેશ અને પછી છેવટે ભક્તિયોગ આટલી વસ્તુઓ પૂછેલી, તો વૈરાગ્યનો ઉપદેશ કરે છે 17મા શ્લોકમાં. 2 શ્લોકમાં 17 અને 18માં આ 2 શ્લોકમાં વૈરાગ્યનો ઉપદેશ છે. શ્રુતિ પ્રત્યક્ષમૈતિહ્યમનુમાનમ ચતુષ્ટયમ પ્રમાણેશ્વરવસ્થાનાદ વિકલ્પાત સ વિરજ્યતે. ચતુષ્ટયમ પ્રમાણ, 4 પ્રમાણ કહેવામાં આવ્યા. શ્રુતિ, પ્રત્યક્ષમ, ઐતિહ્યમ, અનુમાનમ. શ્રુતિ એટલે શાસ્ત્ર. શાસ્ત્ર શું કહે છે? પહેલા દેહના નાસ્તિ કિંચન કહેવામાં આવ્યું. મનસેવેદમાપ્તવ્યમ નેહના નાસ્તિ કિંચન મૃત્યુસ મૃત્યુમ ગચ્છતિ આપનોતિ યહ નાનેવ પશ્યતિ. કઠોપનિષદમાં બૃહદારણ્યકોપનિષદ કહેવામાં આવ્યું કે યહ નાના એવ પશ્યતિ, જે આ ભેદભાવ જુએ છે, જે અન્યને પોતાના કરતા ભિન્ન માને છે, આ જ વસ્તુ વારંવાર કહેવામાં આવતી હોય છે. બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું કે જે બ્રાહ્મણ દ્રષ્ટાંત, ક્ષત્રિય વૈશ્ય વગેરે, જે બીજાને પોતાના કરતા ભિન્ન જુએ છે, એ પેલા વડે તિરસ્કૃત થાય છે. ટૂંકમાં હું તમને મારા કરતા ભિન્ન જોઉં એટલે કે તમારામાં મારામાં ભેદભાવ કરું. આ હું એટલે અત્યંત પ્રિય અને આ તું એટલે ભાઈ એ કેવો છે? અનુકૂળ હોય ત્યાં સુધી પ્રિય, બાકી નહીં. આ પ્રકારનો ભેદભાવ તરત જ અમે તિરસ્કાર કર્યો. બીજાને મારા કરતા અન્ય માન્યો એટલે મારા જેવું મહત્વ એને મળે નહીં, મારા જેવો પ્રેમ એને મળે નહીં. એને કારણે એનો તિરસ્કાર થયો, કારણ એ એટલા જ પ્રેમને યોગ્ય છે. અંતેથી એનું પરિણામ શું આવે? હું પણ એના તિરસ્કારનો ભોગ બનું. આ જીવન કયું? પરસ્પર તિરસ્કાર વાળું નામ દુઃખ. આ શોક કેમ જન્મે છે? પરસ્પર તિરસ્કાર. તો જોજો, જરા વિચારવા જેવું છે કે આપણા મનમાં કેવો તિરસ્કાર સૂક્ષ્મ સ્તરે કેવો થતો હોય છે. આપણે કશી વસ્તુને આપણા કરતા જુદી માની એટલે આપણા કરતા ઉતરતી માની. આપણે મહાન, આપણે સૌ પ્રેમ મારા માટે કેવો છે? નિર્વિશેષ પ્રેમ છે, નિરુપાધિક પ્રેમ છે, બિનશરતી પ્રેમ છે. બીજા પ્રેમ કેવો છે? જ્યાં સુધી મારી શરત પૂરી થાય વગેરે વગેરે. ઉપનિષદમાં સર્વત્ર આ પ્રકારે આ ભેદ દૃષ્ટિનો સતત નિંદા કરવામાં આવે છે. મૃત્યુ સ્મૃત્યુમાં આપનાથી, એક મૃત્યુમાંથી બીજા મૃત્યુ, એકમાં જન્મ બે છે. મરવાની રાહ જોવાની જરૂર નથી, પ્રત્યેક ક્ષણ મરી જ રહ્યો છે માણસ. વિચારો, જે દ્વૈતમાં જીવે છે એ અલ્પતામાં જીવે છે ને. દુનિયામાંથી જુદી હોવાનું એટલે કે હું અલ્પ છું, દેશ કાળ વસ્તુઓ પરિચ્છિન્ન છું, બસ અલ્પતા એટલે જ મૃત્યુ, એ દુઃખ. શ્રુતિ આ પ્રકારે, શ્રુતિ તો ઘણું બધું કહે છે. યતો વા ઇમાની ભૂત, એમ પણ કહે છે કે જેમાંથી આ જગતનો જન્મ છે, જેમાં એની સ્થિતિ છે, અંતે જેમાં જઈને એક થઈ જાય છે, એ અદ્વિતીય તત્વ છે. આમ શ્રુતિની અંદર આ દ્વૈતની નિંદા કરવામાં આવી છે, અદ્વૈતની નું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આમ શ્રુતિ અસંગોહયમ પુરુષ ઇત્યાદિ. આ પુરુષ પરમાત્મા જે અસંગ છે. અસંગ એટલે શું? આ જગતની ઉત્પત્તિ સ્થિતિ લય બધું થઈ રહ્યું છે, ત્યારે જેની ઉત્પત્તિ સ્થિતિ લય થતો નથી, અસંગ છે.
આ જીવાત્મા જયારે બિચારો પુણ્ય પાપના પરિણામે સુખ દુઃખનું ત્યારે પણ પરમાત્માને એક અસંગ છે, એને કશું સ્પર્શતું જ નથી. કોઈ પુણ્ય પાપ સ્પર્શતું નથી, કોઈ રાગદ્વેષ સ્પર્શતા નથી, કોઈ સંસાર ક્યારે સ્પર્શતો જ નથી. અશનાયા પીપાસે જરા મૃત્યુમ અત્યેતિ, શોક મોહમ જરા મૃત્યુમ અત્યેતિ. આ બધા પ્રકારથી પર છે. આ પ્રકારે શ્રુતિ, આ શાસ્ત્રના વાક્યો જે પરમાત્માની અદ્વિતીયતા, આ જગતનું મિથ્યાત્વ, દ્વૈતનું મિથ્યાત્વ બતાવવાની શ્રુતિ. ટૂંકમાં મુખ્યત્વે આમાં વૈરાગ્યમાં જરૂરી શું છે ખબર છે? જગતનું મિથ્યાત્વ. એટલે અહીં કહેવામાં આવ્યું કે વૈરાગ્ય માટે મિથ્યાત્વનો નિશ્ચય સૌથી મહત્વનો છે. બાકી બધું બરોબર છે. પેલું આ તો આજે છે ને કાલે છે ને ફલાણું છે ને બીજા બધા વૈરાગ્ય માટે કામ લાગે. બધા તો સ્વાર્થના સગા છે પેલા, એ બધું ખરું. પણ બધા સ્વાર્થના સગા છે માટે નથી ગમતું. કોઈ નિસ્વાર્થ સગું મળે તો ધારો. ટૂંકમાં એટલે આવી બધી વસ્તુ પર આધારિત વૈરાગ્ય હોય. વૈરાગ્ય શક્ય છે કે કોઈક સંજોગોમાં જતો રહે. મિથ્યાત્વ નિશ્ચય છે, એ જ મહત્વનો છે. નેહ નાના અસ્તિ કિંચન, આ જગતમાં કોઈ દ્વૈત નથી. અને યતોવાયમાન, આ જગતના પદાર્થો કશાકમાં જન્મ્યા, કશાકમાં સ્થિતિ ધરાવે છે, કશાકમાં લીન થઈ જાય છે, એ સત્ય છે. મારે જે જન્મે છે, સ્થિતિ ધરાવે છે, લીન થાય સત્ય નથી, એ મિથ્યા છે. આ પ્રકારે શ્રુતિના વાક્યો દ્વારા આપણે જગતના મિથ્યાત્વનો નિશ્ચય કરવો. પરીક્ષ નાસ્તિ અકૃત કૃતેના, એવું કહેવામાં આવ્યું. પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાત નાસ્તે કૃત કૃતેન, અકૃત કૃતેન કર્મણા નાસ્તિ. નિત્ય વસ્તુ ક્યારે મળે? ટૂંકમાં આ રીતે આ જગતનું મિથ્યાત્વ સમજવું એ વૈરાગ્ય માટેનું ઉત્તમ સાધન છે. એટલે પહેલા શ્રુતિ દ્વારા જગતના મિથ્યાત્વનો નિશ્ચય કરવો. પ્રત્યક્ષમ, પ્રત્યક્ષ પણ છે. શાસ્ત્ર તો કહે છે, પણ તમે જોઈ પણ શકો છો. શું છે? ઘટાધિકાર્યમ તંત્વાદિ વ્યતિરેકેણ, પટાધિકાર્યમ તંત્વાદિ વ્યતિરેકેણ ન ચ કિંચિત દૃશ્યતે ઇતિ પ્રત્યક્ષમ. ટૂંકમાં આ ઘડો જે છે ને પ્રત્યક્ષ પણ તમે જુઓ કે ઘડો ક્યારે પણ માટીથી અલગ હોઈ શકતો જ નથી. અને માટે આ ઘડાને વળગવું ખોટું છે. વળગવું કોને વળગવું જોઈએ? જે વસ્તુ હંમેશા એને વળગવું જોઈએ. આ ઘડો છે ક્યારે માટીથી અલગ નથી, અને તેથી વળગવું કોને? માટીને વળગવું જોઈએ, ઘડાને નહીં. આ પ્રકારે પ્રત્યક્ષ. પ્રકાશ્ય પ્રકાશકત્વ લક્ષણ વિલક્ષણ્ય સદનુ વગેરે વગેરે. ટૂંકમાં દ્રષ્ટા દૃશ્ય, અવભાષક અવભાષ્ય, ચેતન અને જળ. આપણે જોયું છે કે આ જગતના પદાર્થો પ્રકાશ્ય છે, પરતંત્ર છે. એ સિદ્ધ ક્યારે થાય? જેનો પ્રકાશક હોય ત્યારે. આ રીતે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ કે જગતના પદાર્થોમાં સત્યતા નથી. ટૂંકમાં બધી વસ્તુને જન્મતા જોઈએ છે, બધી વસ્તુઓ નષ્ટ થતા જોઈએ છે, બધી વસ્તુનો વિયોગ થતા જોઈએ છે, બધા સંયોગ વિયોગમાં પરિણમે છે જોઈએ છે, બધો જન્મ મૃત્યુમાં પરિણમે છે જોઈએ છે, બધા સંચય ક્ષયમાં પરિણમે છે જોઈએ છે. એ વસ્તુ ઊંચી જાય નીચે જોઈએ છે. આ પ્રત્યક્ષ છે. એવોને કારણે કોઈ સંયોગ પર વિશ્વાસ ના રખાય, કારણ કે વિયોગમાં પરિણમે છે. કોઈ સંચયમાં વિશ્વાસ ના રખાય, કારણ કે વ્યયમાં પરિણમે છે. કોઈ જન્મ વિશ્વાસ ના રખાય, કારણ કે મૃત્યુમાં પરિણમે છે. તો શ્રુતિ પ્રત્યક્ષમ ઐતિહ્યમ. આ ઐતિહ્ય એટલે ઇતિહાસ ખરેખર તો, એટલે કે મહાજન પ્રસિદ્ધિ. ઐતિહ્ય એટલે મહાનુભાવો કે જ્ઞાની પુરુષોનો અનુભાવો, એમની પ્રસિદ્ધિ. એમણે શું કહેલું છે? લોકોએ મહાજનો એટલે મહાપુરુષે શું ગાયું છે? તો કહે છે કે ભાઈ વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિશે ભેદ નો એ. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંત્ય તો હેમનું હેમ હોય. મહાપુરુષ શું કહે છે? જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપનો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આમ અને ઐતિહ્ય એટલે આ મહાપુરુષ શું કહે છે?
શાસ્ત્ર તો કહે છે. મહાપુરુષોનું કથન એટલા માટે કે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે ખરેખર કોઈના અનુભવનો વિષય બન્યો છે. માત્ર શાસ્ત્ર કહે છે એટલું જ નહીં, પરંતુ એ મહાપુરુષોના અનુભવનો વિષય બન્યો છે. એટલે આપણે વધારે શ્રદ્ધા જન્મે. જેમ ગુરુજીએ તો કહ્યું ખરું, પણ આપણા અનુભવનો વિષય બને ત્યારે નાહમન્ય સુવેદેતી નો ન વેદેતિ વેદ છે. હું સુમન્ય સુવેદ સારી જાણું છું નથી કહેતો, નથી જાણતો એમ પણ ગુરુએ કહ્યું એ બીજા શબ્દમાં કહ્યું અન્ય દેવ તદ્વિદિતાત અથો અવિદિતાત નથી, એ બધું કહ્યું છે. અને ઐતિહ્ય એટલે અજ્ઞાની પુરુષો કહો મહાપુરુષો કહો એમના વચનો શ્રુતિનો પડઘો પાડે. એટલે શ્રુતિમાં જે આપણો વિશ્વાસ છે ને એ વિશ્વાસ આપણો દ્રઢ બને. એટલા માટે શ્રુતિ પ્રત્યક્ષમ આપણે જોઈએ છીએ એવું એક વસ્તુ છે ને કે શાસ્ત્ર જે કહે છે ક્યારે પણ આપણા અનુભવથી વિરુદ્ધ આપણા અનુભવને સમજાવનારો છે. ઐતિહ્યમ તત્શાસ્ત્ર સંપ્રદાયક પ્રવર્તક મહાજન પ્રસિદ્ધિ. બીજી વસ્તુ એ પણ છે કે આ શાસ્ત્રો આપણી પાસે આવ્યા કેવી રીતે? નમો બ્રહ્માદિભ્યો બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તૃભ્ય. બ્રહ્મ વિદ્યાના સંપ્રદાયના પ્રવર્તકો છે કોણ? મહાપુરુષો. એવું ક્યારે કરે? આ મહાપુરુષોએ આચાર્યોએ બ્રહ્મ વિદ્યાના સંપ્રદાયનું પ્રવર્તન કર્યું. કેમ? કારણ કે એ વસ્તુનો વિશ્વાસ હતો, એમનો અનુભવ તો માટે ને. તમે વસ્તુનો પ્રચાર ક્યારે કરો? એ જયારે તમારા પોતાના વિશ્વાસનો વિષય હોય ત્યારે. એટલે આ મહાપુરુષોએ પણ આમાં શ્રદ્ધા મૂકેલી છે. આ મહાપુરુષોએ પણ આ જ્ઞાન પ્રાપ્ત કરવામાં પોતાનું જીવન વ્યતીત કરેલું છે. બ્રહ્મા દેવાનામ પ્રથમસ્તમ બભૂવ વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગોપ્તા સબ્રહ્મ વિદ્યામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ અથર્વાય જ્યેષ્ઠ પુત્રાય કાળા અથર્વણીયામ પ્રવદ. આમ કહેવાની પરંપરા બતાવી કે કેવા કેવા મહાપુરુષો આ બધા સંપ્રદાયમાં થઈ ગયા છે, જેમણે પોતાનું સમગ્ર જીવન વિદ્યામાં સમર્પિત કર્યું. કે મૂર્ખા તો નહીં જોવા ને, ટૂંકમાં કંઈક પ્રાપ્ત થતું હોય ત્યારે એવું કર્યું છે. આ પ્રકારે આ મહાપુરુષો જે છે ને એટલા માટે મહાપુરુષોનું જીવન ચરિત્ર બહુ મહત્વનું બની રહે છે. આપણા બાળકોને બીજું કશું ના શીખવાડીએ તો પણ મહાપુરુષોના જીવન ચરિત્રની ચોપડે લાવી આપે. સંતોના જીવન ચરિત્રો અને મહાપુરુષોના. જો કે મહાપુરુષો થઈ ગયા, મોટા વૈજ્ઞાનિકો થઈ ગયા, મોટા ખેલાડીઓ થઈ ગયા, જે કોઈ થઈ ગયા, એ બધાએ જીવનમાં આ સિદ્ધિઓ કેમ પ્રાપ્ત કરી? તો કયા પ્રકારનો એમની શ્રદ્ધા હતી, કેવી એમની તત્પરતા હતી વગેરે વગેરે. તો આ મહાપુરુષોના ચરિત્ર દ્વારા, એમના વચનો દ્વારા, એમ ઉપદેશ દ્વારા પણ શ્રુતિ જે કહે છે એમાં આપણો વિશ્વાસ દ્રઢ બને. અનુમાન બુદ્ધિ વિમતમ મિથ્યા દૃશ્યત્વા શુક્તિ રજતાદિવત. એ તો આપણે આગળ કહી ગયા કે આ નામ રૂપા જગત કેવું છે? મિથ્યા છે. કેમ? દૃશ્યત્વાદ. યદ દૃશ્યમ તન મિથ્યા. જે દૃશ્ય હોય અર્થાત જે આપણા જ્ઞાનનો વિષય હોય એ મિથ્યા જ હોય. કેમ એવું? કારણ કે શુક્તિ રજતાદિવત. દરેક વસ્તુ ઉત્પન્ન થાય છે, મધ્ય છે, અંત છે, બાદ યોગ્ય છે અને માટે મિથ્યા છે. જેમ કે છિપોલીમાં દેખાતી ચાંદી એ કેવી છે? દૃશ્ય છે અને મિથ્યા છે. આમ શ્રુતિ દ્વારા, પ્રત્યક્ષ અનુભવથી, મહાપુરુષોના વચનો અને એમના ચરિત્ર દ્વારા અને અનુમાનથી પણ આ જગતના મિથ્યાત્વનો નિશ્ચય થવો જોઈએ વૈરાગી માટે. પ્રમાણેશુ અનવસ્થાનાદ. આ બધા પ્રમાણ ચતુષ્ટય થયું ને, તેશુ અનવસ્થાનાત નશ્વરત્વેન નિશ્ચયાત. આ ચારે ચાર પ્રમાણથી નિશ્ચય થાય કે સમગ્ર નામ રૂપાત્મક જગત મિથ્યા છે. આપણને જે દૃષ્ટિગોચર છે એના વિશે નિશ્ચય થાય જ. આ કેવું છે? બધું મિથ્યા છે. મિથ્યા નથી છે વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ. આ જગત કેવું છે? દર્પણમાં દેખાતી નગરી સમાન છે. દેખાય છે સાચું, પણ ખરેખર એમાં કશું છે નહીં. આ પ્રકારે અનવસ્થાનાત. એનું અવસ્થાન નથી, ટૂંકમાં એની સ્થિતિ નથી. એ કેવું છે? નશ્વર છે. દુષ્ટ નુષ્ટ સ્વભાવ. એમ કે
કે આપણે જોઈએ છે નષ્ટ થઈ રહ્યો છે. એટલે આ જગતને, સંસારને વૃક્ષની ઉપમા આપવામાં આવી કે વૃક્ષ કેવું છે? સતત પરિવર્તનશીલ છે. તેમ જગતમાં કેવું છે? પરિવર્તનશીલ છે. એ પ્રત્યક્ષ અનુભવનો વિષય છે. માટે આ જગત કેવું છે? મિથ્યા છે, અનિશ્ચય. વિકલ્પાત સ વિરજ્યતે. તો પછી નિશ્ચયાત સર્વાનુગતમ સત્યમ આત્મતત્વમ પશ્યન. હવે મિથ્યા ક્યારે હોય શકે? જ્યારે એને આધાર આપનાર એના અધિષ્ઠાનરૂપ સત્ય હોય ત્યારે. જગત નામ રૂપાત્મક જગત મિથ્યા છે. અસ્થિ ભાતિ પ્રેમ અધિષ્ઠાન કેવું છે? સત્ય છે. આ નિશ્ચય બુદ્ધિમાં પણ નિશ્ચય થાય. ભલે હજી આપણા અનુભવનો વિષય ના હોય, પણ આ વસ્તુ પર વારંવાર બુદ્ધિમાં વસ્તુ જેટલી દ્રઢ થાય એટલું આ નામ રૂપાત્મક વસ્તુ માટે વૈરાગ્ય જન્મે. આસક્તિ ક્યારે જન્મે? વસ્તુ સત્ય હોય ત્યારે. આપણને વસ્તુમાં આસક્તિ કેમ છે? એના પર આપણે આધારિત છે. હજી આપણે સુખનું સાધન માનીએ છીએ. જે વસ્તુ સુખનું સાધન હોય, સલામતીનું સાધન, એના મધ્ય આસક્તિ હોય. પણ આપણે જોઈએ જે સુખનું સાધન માનીએ છીએ વાસ્તવમાં તો માત્ર સુખનો દેખાવ જ કરે છે. સુખ તો સત્યમાં જ હોય. આ નામ રૂપાત્મક વસ્તુ તો મિથ્યા છે. એમાંથી સુખ દેખાતું તે આભાસ માત્ર છે. વાસ્તવમાં સુખ ક્યાં છે? અધિષ્ઠાનમાં છે, અસ્થિ ભાતિ પ્રિયમાં છે. આ જાતનો નિશ્ચય પ્રત્યક્ષમાંથી અનુમાન વડે શ્રુતિમાં, ઐતિહ્યમાં, મહાપુરુષોના બીત ગયે દિન ભજન વિના વગેરે વગેરે. તો એ લોકો ભજનો સાંભળ્યા કરો તમે તોય પણ બાલ અવસ્થા ખેલ ગવાયો વગેરે વગેરે. અને જબ શું છે? જબ યૌવન તબ માન ઘના. આવું જયારે જુઓ એટલે આ મહાપુરુષોના વાક્યો દ્વારા પણ આપણા નિશ્ચય દ્રઢ થવો જોઈએ. આપણું મન આસક્તિમાંથી રાગ દ્વેષથી મુક્ત થવું જોઈએ. તો જ આ બધું વેદાંત શીખ્યા કહેવાય. બાકી આસક્તિ એવી જેવી જ રહે, રાગ દ્વેષ એવા જ રહે તો પરતંત્રતા એવી એવી જ રહે. તો પરતંત્ર માણસ જે હોય જેનું મન પરતા, એ માણસ સ્વતંત્રતા શોધી કેમ શકવાનો? પરતંત્રતા કેમ છે? વસ્તુને સત્યતા આપવાને કારણે. ઠીક હે ભાઈ, સારું છે. જે છે એનો આદર કરીએ, નથી તો કઈ નહીં. આ ગતે સ્વાગતમ કર્યા ગચ્છંતમ ન નિવારે. આવે એનું સ્વાગત કરો, જાય છે તો ભલે ન નિવારે, એને જતા રોકવી નહીં. એને ધક્કો મારો એમ નહીં. વસ્તુ જવા જ માગતી હોય તો ભલે એને પછી રોકવું અને પકડી રાખવું ને અહીંથી આમ કરવું ને પછી મેનિપ્યુલેટ કરવું, પછી કાવા દાવા કરવા અહીંથી આ બધો શક્તિનો વ્યય કરવો બહાર ને અંદરથી આ મહાન સંસાર છે. અંતેથી આ વૈરાગ્ય એનો અભાવ સર્વત્ર દેખાય છે આપણને. જે કોઈ જગ્યાએ આપણે જોઈએ કે કઈ પ્રકારની બધી કાવા દાવા થઈ રહ્યા છે, એનો અર્થ એ થયો કે કશોક અજંડા મારામાં છે. ટૂંકમાં અમુક વસ્તુ હોવી જોઈએ, અમુક ના જ હોવું જોઈએ એવો અજંડા થયો. એ સિદ્ધ કરાવડું આમ કરવું ને પેલું કરવું. ચાલો છોડો, પણ એટલે ટૂંકમાં આ બધું બીજા આપણે માટે છે. તો આપણું મગજ આવું કાવા કરતું હોય છે. તેને પકડવું, આપણું મગજ કરે ને પકડવું. અને વળી પાછું શ્રુતિ પ્રત્યક્ષમ ઐતિહ્યમ અનુમાનમ ચતુષ્ટયમ પ્રમાણેશુ અનવસ્થાન. આ બધા પ્રમાણ દ્વારા આ જયારે જેને આપણે સુખનું સાધન, દુનિયાની ચિંતા કરવી નહીં, આપણે કોની ચિંતા કરવી? જેને સુખનું સાધન માને છે એની, જેને સલામતીનું સાધન માને એની ચિંતા કરવી કે ત્યાં રાગ છે. બાકી કોઈના વૃક્ષો પથ્થર એવો કઈ રાગ નથી હોતો. પણ જેને મારું માનું છું એમાં મમતા હોય. જે સુખનું સાધન માનું છું એમાં રાગ હોય. દુઃખનું સાધન માનું છું દ્વેષ હોય. તો સુખનું સાધન માનવું એ પણ ખોટું છે, દુઃખનું સાધન માનવું એ પણ ખોટું છે, આ મારું માનવું એ પણ ખોટું છે. અહંકાર ભલે રહ્યો પણ આ મમકાર ના હોય, રાગ દ્વેષ ના હોય તો પછી બાકી રહેલો અહંકાર જે છે ને એનો બહાર થાય. પણ પહેલા તો વૈરાગ્ય. વૈરાગ્યથી મોટા ભાગનું કામ થઈ જાય. મોટું કામ થઈ ગયું. પછી પેલું ઝીણવટ ભર્યું કામ કરવા માટે આગળની વસ્તુ છે. તો એ ઝીણવટનું આમ પેલો શિલ્પી જે છે એ પહેલા મોટું પથ્થર દૂર કરે ને, પહેલેથી જ પેલી નાની નાની છીણામું કરે તો પત્તો લાગવાનો જ નથી. એટલે પહેલા મોટું વૈરાગ્ય પહેલા જોઈએ. વિવેક વૈરાગ્ય વગેરે
એ વૈરાગ્ય આવ્યો ક્યારે કહેવાય? સમાધિ ષટક સંપત્તિ આવે ત્યારે. મનમાં શમ દમ વગેરે આવે ત્યારે સમજો કે વૈરાગ્ય આવ્યો. આ બધી વસ્તુ છે ને એને ઘણી વાર બાયપાસ કરવામાં આવે છે, શોર્ટકટ. આમ કઈ દરેક લોકોને કઈ ને કઈ તાત્કાલિક સાધન જોઈએ. કશું કહો કંઈક આ જાગ્રત થાય ને પેલું જાગ્રત થાય ને ફલાણું થાય ને ઢીકણું થાય ને જે જાગ્રત થાય ઊંઘી પણ જાય પાછું. સ્ટોરી છે ટૂંકમાં. એટલે આપણને કશી વસ્તુનો કોશાનો વિરોધ નથી, પણ આપણે આ તો રાજમાર્ગ છે. વેદાંત શું બતાવે છે? રાજમાર્ગ. બે કોઈ માર્ગ નથી આપણે નથી કહેતા, પણ રાજમાર્ગ. વિવેક, વૈરાગ્ય, સાધન, સમાધિ, ષટક સંપત્તિ, મુમુક્ષુત્વ આ રાજમાર્ગ છે. યુ કેન નેવર ફેલ. આમાં કોઈ માણસ ક્યારેય પણ નિષ્ફળ ના જાય. બીજા બધાનું આપણને ખબર નથી, પણ આમાં ક્યારેય નિષ્ફળ ના જાય. વૈરાગ્ય હોય, કારણ કે આ બધી વસ્તુ વાસ્તવિકતા પર ચાલી છે. આ વિવેક તો વાસ્તવિકતા પર ચાલ્યો છે કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા વાસ્તવિકતા છે. તો મિથ્યા મળે વૈરાગ્ય, પછી સત્ય મળે રાગ, મિથ્યા મળે વૈરાગ્ય. તો પેલો રાગના જે બધા ટેવ પડી ગયેલી બધા સંસ્કાર એને દૂર કરવામાં સમાધિ ષટક સંપત્તિ. એમ કરતા કરતા આપણું મુમુક્ષુત્વ છે એ ખરેખર ધીમે ધીમે પ્રબળ બનતું જાય. આ કામ કરું, બીજી માથાકૂટ છોડવી, પેલું જાગ્રત કરવું, ફલાણું કરવું, વાલ હો બધા બીજું જે કરવું, પણ આ તો કર્યા જ કરવું. વેદાંતને આ મુખ્ય સાધના છે. એટલે ભગવાનની પૂજા ન કરવી એવું નથી કહેતા, બધું જ કરો, પણ આ વેદાંતની મુખ્ય સાધના છે. પેલું કર્યું હશે તો જ આ થશે. એની વે પૂજા બધું હશે ત્યારે થશે, તો જ મગજમાં સ્વસ્થતા હશે તો થશે. પણ વિકલ્પાત વિરજ્યતે બ્રાહ્મણો નિર્વેદ માયાત. અગત્યનું કહ્યું. બ્રાહ્મણ નિર્વેદ એટલે વૈરાગ્યને પ્રાપ્ત કરવો જોઈએ. આગળ જોઈશું. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः.